સૌરાષ્ટ્રનું રાજકારણ ગરમી પકડી ચૂક્યું છે અને અમરેલીમાં જે પ્રકારે પોલીસે પાટીદાર યુવતીનો વરઘોડો નીકાળ્યો ત્યારબાદ ગોપાલ ઇટાલિયાએ માફી માંગતા પટ્ટા પર તેમના શરીરે માર્યા. હવે તેમના સમર્થનમાં આવ્યા છે ધારાસભ્ય ચૈતર વસાવા. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી. ગુજરાતના રાજકારણમાં પહેલો એવો કેસ હશે જેમાં જાહેર સભામાંથી એક નેતા પોતાનો બેલ્ટ પોતાની જાતને જ ફટકારે છે. આ ઘટનાએ ખૂબ ચર્ચા જગાવી છે અને ગોપાલ ઇટાલિયાએ ત્યાં સુધી કહ્યું હતું કે અમરેલીની દીકરીને તે ન્યાય નથી અપાવી શક્યા. ત્યારબાદ ધારાસભ્ય ચૈતર વસાવા ગોપાલ ઇટાલિયાના સમર્થનમાં આવ્યા છે અને તેમણે કહ્યું છે કે ગુજરાતના લોકો માટે તે લડતા રહેશે અને જ્યાં સુધી તેમને ન્યાય નહીં મળે ત્યાં સુધી તે પ્રયાસો પણ કરતા રહેશે. ગુજરાતમાં હાલમાં જે પરિસ્થિતિ પેદા થઈ છે, આટલા વર્ષોથી ભાજપની સરકાર છે છતાં કાયદો અને વ્યવસ્થા જે ખાડે ગઈ છે, એમાં દિવસે ને દિવસે દુષ્કર્મના બનાવો એટલા બની રહ્યા છે. નકલી પીએમઓ, નકલી સીએમઓના અધિકારીઓ, નકલી કચેરીઓ, નકલી કોલેજો, જ્યાં જુઓ તો નકલીની ભરમાળા ચાલી રહી છે. ત્યારે આવા નાના મોટા કેસોમાં સોંડવાયેલા લોકોના વરઘોડા કાઢવામાં આવે છે. પાયલબેનનો જે વરઘોડો કાઢવામાં આવ્યો એમાં સમગ્ર જનતામાં આક્રોશ છે. ત્યારે પોતે લાજવાની જગ્યાએ ગાજનારી આ ગુજરાતની ભાજપની સરકાર, એમની પોલીસ જ્યારે આ દીકરીને ન્યાય નથી અપાવી શકતા, ત્યારે અમારા સાથી ગોપાલભાઈ ઇટાલિયાએ આજે જાહેર મંચ પરથી પોતાની વ્યથા ઠાલવીને પોતાના અંદરમાં રહેલો આક્રોશ એમણે ઠાલવ્યો છે. એમણે પોતે પોતાના પટ્ટા દ્વારા પોતાના જાતને માર્યા છે અને પોતે પણ આમાં ભાગીદાર છે નાગરિક તરીકે, એવું એમણે સૂચવ્યું છે. ત્યારે અમે ગોપાલભાઈ ઇટાલિયા હોય, ઈસુદાનભાઈ ગઢવી હોય કે ચૈતરભાઈ વસાવા હોય, અમે ગુજરાતની જનતાની સાથે છે. આવનારા દિવસોમાં પણ જ્યાં પણ કોઈની સાથે અન્યાય થશે અમે એમની પડખે ઊભા રહીશું, એમને ન્યાય આપવાનું કામ કરીશું. અમારા ગુજરાતી જનતાને જગાડવાના અવિરત પ્રયાસો અમારા ચાલુ હશે. ગુજરાતના તમામ વર્ગના લોકોને, એ પ્રશાસનમાં બેઠેલા લોકો કે બીજા લોકો દ્વારા જ્યાં પણ અન્યાય થશે ત્યાં આમ આદમી પાર્ટીનો તમામ કાર્યકર ઊભો હશે અને ગુજરાતની જનતાને જગાડીશું અને આવનારા દિવસોમાં બધા એક થઈને તમામ વર્ગને ન્યાય આપવાનું કામ આમ આદમી પાર્ટીના કાર્યકર તરીકે અમે કરતા રહીશું. આમ જે પ્રકારે ગોપાલ ઇટાલિયાની આ ઘટના છે તે તો ચર્ચામાં છે, સાથે ગુજરાતમાં જે મોટી ઘટનાઓ બની છે તેમાં લોકોને ન્યાય નથી મળતો, લોકો કોર્ટ કચેરીના ધક્કા ખાય છે. આમ આદમી પાર્ટીના નેતા અને કાર્યકરો તેમના માટે દોડી રહ્યા છે, તેમ છતાં તેમને ન્યાય નથી મળતો. તે કારણસર ગોપાલ ઇટાલિયાએ કહ્યું છે કે તે માફી માંગે છે અને પોલીસે આ યુવતીને પટ્ટા માર્યા હતા, તે જ કારણ તેમણે પણ પ્રાયશ્ચિત્ત રૂપે પોતાની જાતને પટ્ટા માર્યા છે. જોકે ચૈતર વસાવા જે પ્રકારે ગોપાલ ઇટાલિયાના સમર્થનમાં આવ્યા છે તે જોતા આવનારા દિવસોમાં રાજકારણમાં નવા જૂની થશે. આ પ્રકારના સમાચાર માટે હોટલાઇન ન્યૂઝની આ ચેનલ જોવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.